જૂના ઉમરપાડા માનવ વસ્તી અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે, પરંતુ વન સંરક્ષકોની કાર્યપદ્ધતિ એ સાબિત કરે છે કે સંવેદનશીલતા અને કુશળતાથી બંનેને સુરક્ષિત રાખવું શક્ય છે। ગઈકાલે જૂના ઉમરપાડા વિસ્તારમાં એક ઝેરી કોબરા સાપ ઘરના ખૂણામાં દેખાતા સ્થાનિક નિવાસીઓમાં ભય ફેલાયો હતો। મકાન માલિકે તાત્કાલિક વન વિભાગને સૂચના આપતા વન રક્ષક નિતેશ વસાવા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જૂના ઉમરપાડા માનવ વસ્તી અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે, પરંતુ વન રક્ષકોની કાર્યપદ્ધતિ એ સાબિત કરે છે કે સંવેદનશીલતા અને કુશળતાથી બંનેને સુરક્ષિત રાખવું શક્ય છે। ગઈકાલે જૂના ઉમરપાડા વિસ્તારમાં એક ઝેરી કોબરા સાપ ઘરના ખૂણામાં દેખાતા સ્થાનિક નિવાસીઓમાં ભય ફેલાવ્યો હતો। મકાન માલિકે તાત્કાલિક વન વિભાગની સૂચના આપતા વન રક્ષક નિતેશ વસાવા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સાપ ઘરની દિવાલ પર ચડી ગયો હોવાથી તેને પકડવાની કાર્યવાહી જોખમભરી હતી। વન રક્ષકોએ વિશેષ સાધનો અને પ્રશિક્ષણનો ઉપયોગ કરી લાંબા સમયની સાવચેતી બાદ કોબરાને સુરક્ષિત રીતે પકડ્યો। મકાન માલિકે ટીમના સમર્પણનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આવા ઝેરી સાપથી ઘરને બચાવવા વન વિભાગની ટીમે અગત્યની ભૂમિકા નિભાવી હતી। પકડાયેલા કોબરાને જંગલની સુરક્ષિત વિસ્તારમાં છોડવામાં આવશે, જ્યાં તે માનવ વન્યજીવ સંઘર્ષથી દૂર રહી શકે। વન વિભાગના અધિકારીએ જણાવ્યું, અમારી ટીમ 24/7 તૈયાર રહે છે। જનતાની સહાયતા અને સચેતતાથી આવા પ્રસંગોમાં જીવન બચાવી શકાય છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। આને કોબરા કહેવામાં આવે આપણે અહીંયા દેશી ભાષામાં એને નાગ કહે છે। આ સાપ ઝેરી હોય, ક્યારેક પગ મૂકી દઈએ એ સંસેડેલો હોય ત્યારે આપણને એ બાઇટ કરી જાય, અને બાઇટ કરે એટલે માણસ 1-2 કલાકની અંદર એનું મૃત્યુ પણ થાય। જ્યારે પણ આ સાપ આપણને આપણે અહીંયા ગુજરાતની અંદર 4 સાપ છે એ બાઇટ કરે, જેમ કે કોબરા છે, રસલ વાઇપર છે, કાળતરો છે, ખુરશો છે, એ જ્યારે બાઇટ કરે ને એટલે આપણે અહીંયા શું કરીએ છીએ કે આપણે કોઈ લોકલ દવાવાળાને ત્યાં જઈએ, પણ આ ના કરવા કરતાં આપણે સરકારી હોસ્પિટલોમાં જઈએ તો આપણો જીવ બચી શકે। એટલે એ વસ્તુ આપણે ખરેખર બધાએ ધ્યાન રાખવા જેવી છે। જ્યારે પણ આ ઝેરી સાપ આપણને બાઇટ કરે, ઝેરી સાપને આપણને કોઈ સાપ ઓળખાતો ના હોય ને બાઇટ કરી જાય તો પણ આપણે સરકારી દવાખાને પહોંચી જવાનું। લોકોને એ બાબતે થોડું જ્ઞાન નથી। આપણે અહીંયા મોટા ભાગે બિનઝેરી સાપો છે, જેમ કે આપણે અહીંયા ચીટ કહીએ, આપણે એને આપણી ગુજરાતી ભાષામાં એને રૂપસુંદરી કહેવામાં આવે। એ બિનઝેરી સાપ છે, એનું રહેણાંક છે ઉપર ઝાડ પર રહેવાનું, એનો ખોરાક છે આપણે ગોરોડી છે, ઉંદર છે, નાના દેડકા છે, એ ખોરાક છે। એટલે જે ઉપર રહેતું હોય એ ઝાડ પરથી એ જમ્પ મારે એટલે આપણા લોકો એવું કહે કે એ કૂદે છે, ઉડે છે અને પછી એ ડંખ મારે એટલે માણસ મરી જાય છે, પણ એવું કંઈ હોતું નથી। એ બિનઝેરી સાપ છે, જ્યારે આ નાગ છે એ ઝેરી છે। ક્યાંથી આજે રેસ્ક્યુ કર્યો છે સાપને? આપણે જૂના ઉમરપાડા પોલીસ સ્ટેશનની સામેથી એને રેસ્ક્યુ કરેલ છે, અને એને હવે આપણે જંગલમાં લઈ જઈને સહી સલામત રીતે એને મુક્ત કરીશું।